અહીંયા સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસમાં જો આપણે ચર્ચા કરવાનું ચાલુ કરીએ સાહેબ, તો આપણને બધાને ખ્યાલ છે કે 200 પ્રશ્નો પૂછાણા, 200 ક્વેશ્ચન, બરાબર. હવે તમે જો તો સાહેબ કરંટ અફેર બધા લોકો એવું કહેતા હતા કે મેક્સિમમ કરંટ અફેર આવશે, વાંચવું કેટલું વાંચવું. મને લાઈવમાં કેટલા લોકો પૂછતા હતા સાહેબ કરંટ અફેર. આ જોઈ લો મારા વિદ્યાર્થીઓ, કેટલા કરંટ અફેરના પ્રશ્નો છે, ફક્ત ને ફક્ત 10. અને એ પણ ડાયરેક્ટ નથી, હા, ઇનડાયરેક્ટ. બિલકુલ આપણે પહેલા કેવું વન લાઇનર આપણે સાહેબ ગોખીને જતા હતા ને, હા, આ વન લાઇનર હવે પ્રશ્નો નીકળી જ ગયા છે. કેમ કે હવે તમે મારા વિદ્યાર્થીઓ જો કે વન લાઇનર પ્રશ્નો ક્યારે પૂછાતા, 2021, 22, 23 એવા બધામાં વન લાઇનર પ્રશ્નો વધારે કરંટ અફેરમાં પૂછાતા. પણ હવે તમે ડીવાયએસઓમાં બી જો સાહેબ તો સ્ટેટમેન્ટ વાળા પૂછે, અને એ પણ જૂના કરંટ વાળા કે જે ચર્ચામાં લગા. બિલકુલ. એટલે કે જે યોજનાઓ છે સાહેબ, તમે પેપરનું ખૂબ એનાલિસિસ કર્યું છે, આ બધું તમારી જ એનાલિસિસની કૃપા છે કે એનાલિસિસમાં આપણને ખબર પડી કે યોજનાઓ પરથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે. અને એ પણ હવે વન લાઇનર નથી, હવે એ કેવા આવે છે, વાક્યો, એટલે કે સ્ટેટમેન્ટ વાળા પ્રશ્ન આવે છે. પેલું ખાલી એટલું ગોખીને જતા રહે કે યોજના શેની છે, ક્યારે લોન્ચ કરી, એ નહીં ચાલે. હા, બિલકુલ. આખી યોજના વાંચવી પડશે ને સમજવી પડશે. હા, તો તમે બધા મારા વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, બધા પેન પેપર લઈને બેસજો, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ સેશન છે. આપણે ખાલી વાર્તા મોટી વાર્તા એવું નહીં કરવા આયા, હે ને, ખાતે વડાપાઉં ખાતે એવી વાત નથી. આપણે બધા પેન પેપર લઈને બેસવાનું છે. ઓકે. હા, તો પહેલે આપણે જોઈએ કે સબ્જેક્ટ વાઇઝ સાહેબ કે કરંટ અફેર નું ઇમ્પોર્ટન્સ આ પેપર થી અહીંયા જોવા મળે છે કે ઘટ્યું છે. પહેલા ઘણું બધું કરંટમાં એમણે લાસ્ટ ટાઈમ 1-2 માં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા. આ વખતે એમણે કરંટ ને એટલું બધું વેઇટેજ નથી આપ્યું, અને ડીવાયએસઓમાં કે બીજામાં વેઇટેજ આપી દીધું. બિલકુલ સાહેબ, કેમ કે જો પ્રશ્નો તો 200 જ છે સાહેબ. હવે તમે કરંટ અફેરમાં 30 પૂછી લો તો બીજામાંથી 170 જ થાય. એટલે હમણાં જ્યાં સુધી મને એક્ઝામિનર અંકલનું માઇન્ડસેટ લાગે છે સાહેબ, એવું લાગે છે કે તમે સ્ટેટિક એકદમ પાવરફુલ કરી નાખો. કેમ કે જો આ બધા જ સાહેબ સ્ટેટિકના સબ્જેક્ટો છે, અને ઇવન સાયન્સમાં પણ જનરલ સાયન્સના પ્રશ્નો ઘણા બધા પૂછાય. જનરલ સાયન્સને આપણે આગળ એનાલિસિસમાં જોઈશું. જનરલ સાયન્સ અને પેલો ડેઈલી લાઈફમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ને, એના બેના પ્રશ્નો. બિલકુલ સાહેબ. તો કરંટ અફેર તમે બધા ધ્યાન રાખજો. હવે કરંટ અફેર નું છે ને એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી, કેમ કે આવું સાહેબ યુપીએસસી કરે છે. તમે જોતા છો કે યુપીએસસી માં કરંટ અફેર પહેલા 2016 માં એવું આખું કરંટ નું પેપર પૂછાયું તો કટ ઓફ 116 જતું રહ્યું હતું. પછી સ્ટેટિક પર વધારે શિફ્ટ કર્યું તો કરંટ અફેર નું ઇમ્પોર્ટન્સ ઘટ્યું. આ પણ કરંટ સાહેબ કીધું એમ ડાયરેક્ટ નહીં, ચર્ચામાં મુદ્દો હોય ને એ કરંટમાં લીધો. 2-3 વર્ષ મુદ્દો બી જૂનો હોવો જોઈએ. બિલકુલ. એટલે એવું નહીં કે ડાયરેક્ટ કોઈ હમણાં ઘટના બની સીધી પૂછી લીધી. એવું તો લગભગ એકય કરંટ. લોકોને બજેટ અને ઇકોનોમિક સર્વે બે વસ્તુ હતી. લોકોને સાહેબ એવું લાગતું હતું કે એવું પૂછાશે કે COP 30 જે છે ક્યાં આવ્યું, 28 ક્યાં આવ્યું, 28 પૂછી લીધું સાહેબ. તમે વિચારો કે આપણે જે સ્ટેટિક છે એ એકદમ પાવરફુલ હોવું જોઈએ. હવે એવું નહીં કે 6 મહિના જૂનું વાંચીને કે તો વાર્તા પૂરી નહીં મારા વાલા. તમને ક્લાસીસમાં કાં તો તમે સેલ્ફ સ્ટડીમાં ડિટેલમાં સ્ટેટિક વાંચો, બરાબર. એ સ્ટેટિક હવે કરંટના મુદ્દા જે જૂના હશે એ તમારા ફેકલ્ટી તમને ક્લાસમાં કરાવવાના જ છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નહીં સાહેબ. એ સાહેબ એન્વાયરમેન્ટમાં આવી ગયું હોય, અથવા તો તમે COP 30 ભણો ત્યારે COP 28 ક્યાંથી થી શું હતું એ ભણવું પડતું. બિલકુલ. એટલે આવી ગયું હોય એમાં. સરસ. અને બીજી ઇમ્પોર્ટન્ટ વાત સાહેબ, આ જુઓ, ઇન્ડિયન ઇકોનોમી તો સાહેબ ગાભા કાઢી નાખે. 41 પ્રશ્નો પૂછાય છે. આ છે ક્લાસ 1-2 માં જ્યાં સુધી મને યાદ છે 35 જેવા પ્રશ્નો પૂછાણા. ડીવાયએસઓમાં એટલા જ હતા, અને STI માં 41 પ્રશ્નો છે. એટલે કે જ્યાં સુધી મારો અનુભવ છે સાહેબ કે પહેલા કેવું હતું કે ક્લાસ 1-2 માં કે 50 પ્રશ્નો પૂછાતા. હવે આ જો સાહેબ 41 પ્રશ્નો પૂછાય છે. વેઇટેજ નથી રાખતા, પેલું યુપીએસસી કરે છે ને એવું કરે. કોઈ એકનું વેઇટેજ નહીં. તો બધા જ મારા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે યુપીએસસી ની જે સ્ટાઇલ છે, બધા ધ્યાન રાખવું. યુપીએસસી શું કરે કે તમને પ્રેડિક્ટ કરવા નહીં દેતી. અત્યાર સુધી સાહેબ આપણે નોટિસ કરતા હતા કે બધાના 15 પ્રશ્નો પૂછાતા હતા. હવે આ જો બધું ઝિગઝેગ, તમે પ્રેડિક્ટ ના કરી શકો. કયો વધારે પૂછશે, કયો ઓછો પૂછશે એ નહીં ખબર પડે. એટલે અહીંથી શું ખબર પડે કે બધું જ કરીને જવું પડશે. ઇકોનોમી પણ સાહેબ બેઝિક કન્સેપ્ટ વાળા પ્રશ્નો બહુ. બિલકુલ સાહેબ. સ્ટેટિક એટલે એટલે શું, જીડીપી એટલે શું, આ પછી પેલો મોનોપોલી વાળા પ્રશ્નો પૂછાય છે, ઇજારાશાહી વાળા. તો આવા સ્ટેટિક પ્રશ્નો પૂછાય. હવે એકદમ બિલકુલ જો ટફ નથી, એકદમ બેસિક છે. જેમ કે પેલું કીધું કે એનડીપી ફાઇન્ડ કરો તો ઘસારો ઉમેરવાનો કે ઘટાડવાનો, બસ આટલું. આ એ તમારા બેઝિક કન્સેપ્ટ થયા. બેઝિક કોન્સેપ્ટ પર આપણે ફોકસ અહીંયા કરવું પડશે. તો ઇકોનોમી આમ એવું કહેવાય ને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેમ કે કોઈ પણ દેશ હોય અર્થતંત્રથી ચાલતું હોય, બરાબર. એટલે અર્થતંત્રના પ્રશ્નો પૂછાય જ. ઇવન યુપીએસસી સાહેબ દર વર્ષે 20 થી 22 પ્રશ્નો પૂછે છે. એટલે મને ધ્યાન આવે છે ત્યાં સુધી આપણા જે જીપીએસસી છે એ યુપીએસસી ની સ્ટાઇલમાં જઈ રહ્યું છે. અને આ પણ નોટ કરવા જેવી વાત છે કે આ ક્લાસ 3 નું પેપર હતું.
હવે તમે જુઓ સાહેબ ક્લાસ 1-2 આવે છે 3 મહિનામાં, 3 મહિના પછી એપ્રિલમાં, તો ત્યારે તમે જુઓ કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું વધી જશે. એમાં તમારે આને ખાસ તૈયાર કરીને જવું પડશે. 100%. 30 માર્કની આસપાસ આશા રાખીને જ જવાનું ને આ સ્ટેટિક જે આ વખતે પૂછ્યા ને એવા સ્ટેટિક કરીને જ જવાના. લાસ્ટ ટાઈમ આપણે 1-2 આવીને ત્યારે કીધું હતું કે સાહેબ સ્ટેટિક પૂછાય છે. હા, અને એમણે સ્પેશિયલ સિલેબસ બદલાવ્યો છે આ હાલ સ્ટેટિક સાહેબ માટે મેં કેટલા લાઈવ સેશન લીધા, એમને કીધું સ્ટેટિક ઇઝ કિંગ, એવું મેં કીધું જ તું. કેટલા બધા મારા વિદ્યાર્થીઓ હતા સ્ટેટિક ઇઝ કિંગ, સ્ટેટિક ઇઝ કિંગ. ચાલો, તો ઇન્ડિયન ઇકોનોમીમાં 41 પ્રશ્નો છે. કોઈને આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. ઇન્ડિયન ઇકોનોમી અને આમાં પેલી સાહેબ યોજનાઓ હતી, અમુક યોજનાઓ એવી હતી ક્યાંય સેટ નથી એટલે ઇકોનોમીમાં જ આવતી હતી, એટલે ઇકોનોમીની યોજનાઓ આપણે એમાં લીધેલી છે. ઓકે, ડન છે સાહેબ. પછી જીઓગ્રાફી છે. જીઓગ્રાફીમાંથી સાહેબ વેટેજ વધારી છે. આ જો તો ખરી. 27 પ્રશ્નો. મસ્ત, એકદમ મજા આવી ગઈ. જીઓગ્રાફીના એટલા ઈઝી પ્રશ્નો હતા ને સાહેબ, જેને બેસિક અન્ડરસ્ટેન્ડિંગ હશે એને આમાં તકલીફ નહીં પડતી હોય. હા, એટલે બધા કોઈ અતિશય ટફ નતા પ્રશ્નો. બિલકુલ સર. એલિમિનેશન મેથડ સાહેબ કહેતા હતા એ લાગતી હતી એમાં. એલિમિનેશન આરામથી તમે કરો, પહેલું કે બીજું સ્ટેટમેન્ટ કરો એટલે પૂરું થઈ ગયું. હવે બીજી વસ્તુ નોટ કરવા જેવી છે કે હિસ્ટ્રી નું સાહેબ ક્લાસ 1-2 માં ઓછા પ્રશ્નો આયા, એમાં પણ ઓછા, ડીવાયએસઓ માં ઓછા આયા અને એસટીઆઈ માં ઓછા આયા. એમણે સાહેબ આ બે સબ્જેક્ટ ને ભેગા કરી દીધા ને એટલે હવે બેયના થઈને 30 ની અંદર 25-26 પૂછે ને એમાં હિસ્ટ્રી ના ઓછા પૂછે, કલ્ચર ના વધારે પૂછે છે. આવું પણ ન થઈ શકે સાહેબ કે ક્લાસ 1-2 માં આ ઓછું કરીને આ વધારે દે. એ બની શકે. એક સબ્જેક્ટ માંથી એમને જેટલા પ્રશ્નો પૂછવા હોય એટલા પૂછી શકે, પણ આમાં 2-3 વખત થી આપણે જોઈએ છે કે હિસ્ટ્રી ના પ્રશ્નો ઓછા આવે છે. અને આપણે મેચ કરીને બીજો 11 ના 16 એટલે માની લો 27 જેવા પ્રશ્નો થયા, એક વિષયના 27 પ્રશ્નો થયા. બરાબર. વિષય પ્રમાણે એમણે બરાબર સાચવું છે. પણ આમાં આગળ પાછળ અને એમાં બી સાહેબ પ્રાચીન ભારત, મધ્યકાલીન અને અર્વાચીન તો આધુનિક તો છે જ. તો એ આપણે આગળ ચર્ચા કરીશું, એની આપણે ડિટેલમાં લઈ આવ્યા છીએ એનું. આ તો હાલ ખાલી તમને એક થંબનેલ પ્રમાણે બતાવીએ છીએ. હવે તમે જો ઇન્ડિયન પોલિટી આ સ્ટાન્ડર્ડ જ છે સાહેબ કે 32 પ્રશ્ન આટલાની આજુબાજુ હોય જ છે. 30-27 ક્લાસ 1-2 માં સાહેબ 33-34 પૂછાણા, ડીવાયએસઓ માં 35 જેવા પ્રશ્નો પૂછાણા, એસટીઆઈ માં. એટલે આ ગાંઠ બાંધી દેજો કે પોલિટીમાંથી 30 થી 35 પ્રશ્નો ક્લાસ 1-2 માં આવવાના જ છે. બરાબર, આ નક્કી કરી લેજો. કેમ કે અમુક લોકો એવું વિચારતા હોય કે આ કરંટ અફેરમાં નેક્સ્ટ યર માની લો કે આ નેક્સ્ટ ભરતીમાં 35 પૂછી લીધા, આમાં 10 પૂછી લીધા. કોઈ દિવસ એવું નહીં થાય, કેમ કે આ સ્ટેટિક સબ્જેક્ટ છે. સ્ટેટિક ઇઝ કિંગ. અને આમાં સાહેબ સમજણ આધારિત પ્રશ્નો પૂછે છે, બંધારણની ફિલોસોફી વાળા પ્રશ્નો હોય છે. હવે સીધું એવું નહીં પ્રેસિડેન્ટના વોટ કઈ રીતના કાઉન્ટ થાય છે સીધો ગોખી નાખવાનો કે એવા પ્રશ્નો નથી. તમારી ભાષા અહીં લખી છે સાહેબ. રટ્ટા મારવાની પદ્ધતિ, મગપ નહીં ચાલે, રટ્ટો નહીં ચાલે. સમજણ પડવી જોઈએ કે પાર્લામેન્ટની પાવર શું છે, રાષ્ટ્રપતિની પાવર શું છે, રાજ્યપાલની શું છે અને વિધાનસભાની પાવર શું છે. ઘણા બધા પ્રશ્નો છે ફેરવીને વિધાનસભા નાખી દીધા. સીધા કાં તો બંધારણીય સુધારા હોય, સંસદના સત્તા ઉપર આવતો હોય, ટૂંકમાં એ પાવર શું છે, ઉપયોગ કેમ થાય છે, બિલકુલ અને એની પાછળનું ફિલોસોફી શું છે. ઘણા બધા બંધારણના ફિલોસોફીના પ્રશ્નો છે. અને પહેલા લોકો શું કરતા હતા સાહેબ કે આર્ટિકલ રટ્ટો મારીને જતા. હવે ખાલી આર્ટિકલ નહીં, આર્ટિકલ ને અન્ડરસ્ટેન્ડ કરીને જવાનું છે. અનુચ્છેદ જેટલા બી છે એટલા બધા સમજીને જવાનું છે કે આ જોગવાઈ છે ભાઈ, એની પાછળનું મહત્વ શું છે, લોજિક શું છે, હે ને. ચાલો, તો આ પોલિટીની વાત થઈ ગઈ. કલ્ચરમાં તમને બધાને ખ્યાલ હશે, હિસ્ટ્રી અને કલ્ચર જોડે કરીએ આપણે તો 25 થી 27 પ્રશ્નો જેવા થઈ જાય. મેથ્સ રીઝનિંગ સાહેબ કે છે બધા ઈઝી હતું, કેમ કે મેથ્સ નું સ્ટાન્ડર્ડ જ છે સાહેબ કે 30 થી 35 પ્રશ્નો પૂછાય છે દર વખતે. આમાં ડીવાયએસઓ માં આટલું જ હતું. એટલે કે આપણે અહીંયા સ્ટાર મારી દઈએ કે આ જે છે ને આમાં ચેન્જ નથી થતું કે પોલિટીમાં 30-35 પૂછાણા અને મેથ્સ રીઝનિંગમાં 30-35 આવે જ છે. આ કોઈ દિવસ ચેન્જ નહીં થતા. તમે ગમે એટલી પરીક્ષા જોઈ લો છેલ્લા 1-1.5 વર્ષની, જે જ્યારથી બી પેટર્ન ચેન્જ થયું છે ત્યારે તમે જો ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટી આ 3 એક્ઝામ થઈ ગઈ છે અને વચ્ચે એકાઉન્ટ ઓફિસર બી થઈ ગઈ, ઇવન આરએફઓ બી થઈ ગઈ. તો આ બધું સાહેબ તમે જો કે આ ફિક્સ જ રહે છે, આ ચેન્જ નથી થતું. એટલે આગળ પણ એવું હોઈ શકે, હે ને. અને આ બે આમ તો એક જ સબ્જેક્ટ છે પણ આપણે અલગ કર્યા છે આપણી સરળતા ખાતર કે એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેક છે, બેને અલગ અલગ જો તમારે તૈયારી કરવી હોય તો તમને એન્વાયરમેન્ટ નું ઇમ્પોર્ટન્સ ખબર પડે. યસ સર. આ 9-10 પ્રશ્નો સાહેબ હોય જ. એન્વાયરમેન્ટ નું સાહેબ ધીમે ધીમે છે ને આ લોકો વેટેજ વધારી રહ્યા છે. યુપીએસસી માં તો આવી જ ગયું છે સાહેબ ઓલરેડી. બિલકુલ. આમાં છે ને સાહેબ મને લાગે છે કે હવે નેક્સ્ટ ટાઈમ છે ને એન્વાયરમેન્ટ ના વધારે પ્રશ્નો હોઈ શકે, કેમ કે જો જીપીએસસી યુપીએસસી ના સ્ટાઇલ પર જતી હોય ને તો એન્વાયરમેન્ટ ના પ્રશ્નો આ વધશે. હોઈ શકે કે સાયન્સ એન્ડ ટેક ના જનરલ સાયન્સ ના ઘટે પણ એન્વાયરમેન્ટ ના તો વધશે. અત્યાર સુધી છે ને સાહેબ નેશનલ પાર્ક ના, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ના એવા બધા પ્રશ્નો એવા હજુ ડિટેલમાં પૂછશે કે કયા ટાઈપના જે જંગલો છે, એ કયા પ્રકારના સ્પીસી છે, પ્રાણીઓ છે, એ બધા ક્યાં જોવા વધારે મળે છે. એટલે અહીંયા કદાચ વધારે પૂછાઈ શકે. ઓકે.